નમસ્કાર. શક્તિસિંહ ગોહિલની હડતાલ. રાજ્ય સરકારે GMERS કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં 2 લાખ રૂપિયાનો વધારો કરતા જ વિરોધના સૂર ઉઠ્યા છે. મેડિકલ કોલેજોમાં 2 લાખ રૂપિયા ફી શા માટે વધારવી? આવી સવાલ રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પૂછ્યો છે. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ ફી અન્ય કોલેજોની સરખામણીમાં ઘણી ઓછી છે. દીક્ષિત સોની સાથેની ઇન્ટરવ્યુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મેડિકલ કોલેજોની ફી ઘણી ઓછી છે. મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની ગુજરાત કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને કરીને કહ્યું કે 1994-95 બાદ રાજ્યને પૂર્ણ સરકારી મેડિકલ કોલેજ નથી મળી. એમાં પણ આ ફી વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના સપ્તાહો રોળાઈ શકે છે. આ મામલે શક્તિસિંહ ગોહિલ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરશે. સાથે જ તેમણે જણાવ્યું કે જરૂર પડે તો NSUI જલ આંદોલન કરશે. ધન્યવાદ. જય